અને વાત અરવલ્લીની કરીએ, જ્યાં તંત્રની અણાવડતનો નમૂનો જોવા મળ્યો છે. નક્કી જગ્યાને બદલે રોડ અન્ય જગ્યાએ બનાવી દેવાયો. સમગ્ર મામલે ટીડીઓએ નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. તો મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસ આપવામાં આવી છે. આરસીસી રોડ અન્ય જગ્યાએ બનાવી દેતા ખુલાસો માંગવામાં આવ્યો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા જયદીપ ભાટિયા અમારી સાથે જોડાયા છે. જયદીપ, અણાવડત જોવા મળી છે તંત્રની. જ્યાં જગ્યા આપવામાં આવી હતી એની જગ્યાએ અન્ય જગ્યાએ રોડ બનાવી દેવાયો. ચોક્કસથી જણાવ્યું કે મેઘરજ પંચાયત દ્વારા રોડ બનાવ્યો. વર્ષ 2023-2015માં નાના પંચમાં રોડ બનાવવામાં આવ્યો હતો, જેને લઈ ટીડીઓ સમક્ષ એક અરજદારે નોટિસ અરજી કરવામાં આવી હતી, જેને લઈ તપાસના દોર ચાલુ કરવામાં આવ્યા હતા. ત્યારે જે નોટિસના અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેને લઈ ટીડીઓએ વિરુદ્ધ નોટિસ કરવામાં આવી છે. જો નોટિસના અંદર જો 3 દિવસના અંદર જવાબ ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવશે. જી, આભાર માહિતી માટે.